પાંચમું કહ્યું, ભગવાન વિવિધ લીલાઓ પરમાત્મા ભૂતલ પર આવીને કરે છે, એ લીલાઓ વિશે મને જણાવો. અને છઠ્ઠું કહ્યું કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા, કારણ કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય, બે પ્રકારનો ટાઈમ પીરિયડ આપણા શાસ્ત્રોમાં કયો છે. એક અવતાર કાળ, બીજો અનવતાર કાળ. શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન ભૂતલ પર હોય એ ટાઈમ પીરિયડને અવતાર કાળ કહેવાય, અને જે ટાઈમ પીરિયડમાં ન હોય એને કહેવાય અનવતાર કાળ. તો જ્યારે અવતાર કાળ ચાલતો હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે. એટલે કે ભગવાન જે કરે એ ધર્મ. પણ જ્યારે પ્રભુ સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણે ગયો એ અમને બતાવો, જેથી અમે એનું શરણું લઈએ અને સાચા અર્થમાં ધર્મશીલ થઈ જાય. એક વસ્તુ યાદ રાખો, ધર્મ અધર્મ પાપ પુણ્ય નક્કી કોણ કરે? મોટા ભાગના લોકો એમ કહેતા અમને તો આ સાચું લાગે એટલે અમે તો આવું કરીએ. જો આ રીતે ધર્મ ચલાવવાનો હોય તો જેટલા દુનિયામાં માણસો છે એટલા નવા ધર્મો પેદા કરવા પડે. દરેકે પોતાની ઈચ્છા પ્રમાણે જ કરવાનું હોય તો દરેક માટે બધું સાચું જ છે. તો આતંકવાદી પણ સાચા છે કે અમે તો ધર્મ કરીએ છીએ, પછી એનો વિરોધ શા માટે કરો છો? દરેકના મન પ્રમાણે જ જો જવાનું હોય, મને આ સાચું લાગે, મને આ ધર્મ લાગે એટલે હું તો આ કરું, આ રીતે નક્કી થાય. નક્કી કોણ કરે? તો ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્રો નક્કી કરે. સાચું અને ખોટું પોતાના મનથી નક્કી ન કરતા શાસ્ત્રને જોજો. શાસ્ત્ર આને અસત્ય કહે છે, શાસ્ત્ર આને અધર્મ કહે છે તો એ અધર્મ છે. શાસ્ત્ર આને ધર્મ કહે છે તો એ ધર્મ છે. બાકી લોજિકોના કોઈ અંત નથી. આ બે ત્રણ વાતોએ આપણા સમાજને જે નુકસાન પહોંચાડ્યું છે, અને લોકો આ બધા વાક્યોના જે દુરુપયોગો કરે છે. કયા વાક્યો? અત્યારના સમયના મહાવાક્યો છે. પહેલું વાક્ય તો ભગવાન તો ભાવના ભૂખ્યા, એટલે ભાવથી જે કરો એ ચાલે, અને આ નામે તો આપણે જે તે ચલાવીએ છે, ફાવે એમ જવા દઈએ. ભાવના ભૂખ્યા. ભાવ તને કહી ગયા ભાવના ભૂખ્યા? તમને પર્સનલી કહી જાય ને ત્યારે માનજો. ત્યાં સુધી તો બધું પ્રભુને પ્રોસેસ પ્રમાણે અને શાસ્ત્ર પ્રમાણે જોઈએ. અને ભાવના ભૂખ્યા કહીને તો જે ફાવે એમ જવા દઈએ. એટલે સમજવાની જરૂર છે. પ્રભુ શાસ્ત્રની વિધિને માને છે, શાસ્ત્ર પ્રમાણિત ધર્મને માને છે, મનોકલ્પિત નહીં. બીજું વસ્તુ, જે કરો બધા એક જ ઠેકાણે જવાનું છે, જેને કરો. અરે કોણે કહ્યું? જેને બચશો ત્યાં તમારી ગતિ થશે. એવી ઘણી બધી ભ્રમણાઓ આપણા સમાજમાં ચાલે છે, અને ધર્મના નામે આપણે જ આપણી જાતને છેતરી લઈએ છીએ. આ સારા સારા શબ્દોના પ્રયોગ કરી ક્યાંક આપણે જ આપણી જાતને છેતરતા હોઈએ છીએ. કહ્યું ધર્મ કોના શરણે ગયો એ અમને બતાવો તો અમે એનું શરણું લઈએ. 6 પ્રશ્નો કર્યા છે. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એનો ઉત્તર આપતા બોલ્યા, સવૈ પુંસાં પરો ધર્મ યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. પ્રભુની નિષ્કામ ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. અહેતુકી અને અપ્રતિહતા બે વિશેષણ ભક્તિને આપ્યા. એના દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ સંભવે. એક હેતુ વગરનો હેત. લક્ષ્ય ભગવાનથી મેળવવાનું ન હોય, ભગવાનને મેળવવાનું હોવું જોઈએ. જ્યારે પણ પ્રભુ પાસે પ્રભુથી મેળવવા જાઓ છો ત્યારે પોતાનું નુકસાન કરીને લાવો છો, ત્યારે સૌથી મોટું નુકસાન થાય છે. એક વસ્તુ યાદ રાખો, હું ઈચ્છું એ મળે એમાં નુકસાન છે. પ્રભુએ મારા માટે જે ઈચ્છ્યું છે એ મળે એમાં જ લાભ છે. એટલે વાર્તામાં પેલું એમ કહેતા ને કે એક બેન શોપિંગ કરવા માટે ગયા અને દુકાનમાં ગયા, એટલો બધો માલ ખરીદ્યો. પેલો દુકાનવાળાને થયું કે આ બહેનને રાજી રાખું તો કાયમ અહીંયા જ આવે અને ધંધો ચાલે. એટલે એનો દીકરો સાથે હતો, એટલે ચોકલેટનો ડબ્બો ખોલ્યો અને કહ્યું કે લઈ લે, મુઠ્ઠી ભરી લે. એટલે કે ના ના મારે નથી જોઈતું. દુકાનવાળો કે હું તને કહું છું ને ફ્રીમાં છે, લઈ લે.
પેલો કે ના ના મને નહીં જોઈએ. પેલો કે હું કહું છું લઈ લે. અને પેલો ના પાડતો જ્યારે દુકાનવાળાએ મુઠ્ઠો ભર્યો ને પેલાની ખિસ્સામાં નાખી દીધો. જ્યાં દુકાનની બહાર આવ્યા ને પેલા બેન કે મારો દીકરો થઈને મફતનું ના પાડે છે, આટલી બુદ્ધિ તને નથી? પેલો ફ્રીમાં આપતો તો લઈ લેવું જોઈએ ને. દીકરાએ કહ્યું તમારો દીકરો છું એટલે જ ના પાડી, કારણ કે જો મેં લીધું હોત તો મારી મુઠ્ઠી જેટલું આવે, ના પાડી તો દુકાનવાળાના મુઠ્ઠા જેટલું આવ્યું. મૂળ વાત એ છે તમારા હાથની મુઠ્ઠી ભરવી છે કે પરમાત્માની મુઠ્ઠીમાં, એ તમારે નક્કી કરવાનું છે. માંગશો તો પોતાના જેટલું મળશે, એ આપશે તો એના જેવું વિચારીને આપશે. હું તો મનોરથ માટે પણ હંમેશા કહું ને કે મનોરથ પણ કરો ને તો પોતાના સામર્થ્યનો વિચાર કરીને ન કરશો કે મારાથી થોડી આવી કથા થાય, મારાથી થોડી આવો મનોરથ થાય, હું થોડી કરી શકું. ના, કરો મનોરથ. જેનો મનોરથ કરો છો ને એના સામર્થ્યનો વિચાર કરીને કરજો. કારણ કે આપણા માટે ઘણી વસ્તુ અશક્ય અને અસંભવ હોય, પણ એને કરાવવું હોય ને તો એને દિવસ અને સંજોગ ફેરવવા એક ક્ષણની પણ વાર થતી નથી. એના માટે વાર નથી, એના માટે અશક્ય નથી. આપણા માટે લાગતી અશક્ય વસ્તુઓ એના માટે ક્ષણવારની વાત હોય છે. એને કરાવવું છે તો ગમે ત્યાંથી સંજોગો કરી એ આપણા હાથે સત્કર્મો કરાવી લેશે. એટલે જ્યારે પણ મનોરથ કરો ને પોતાના સામે જોઈને નહીં, ઠાકોરજીની સામે જોઈને કરજો કે પ્રભુ મનમાં આ મનોરથ છે, મનમાં આ ભાવ છે, અને ચોક્કસ પ્રભુ પૂરા કરે જ છે. જ્યારે બીજાને લાભ અપાવવા માટે, ઠાકોરજીના આનંદ માટે આપણે મનોરથ કરીએ છીએ ને ત્યારે આપણા મનોરથને ઠાકોરજી પોતાના ખભે ઉપાડી લે છે. પરમ કલ્યાણ તો પ્રભુની નિશ્ચલ ભક્તિમાં છે. એમ કહ્યું તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ. એમનું શ્રવણ કરો, કીર્તન કરો, એનું પૂજન કરો, એના દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. આગળ પરમાત્માના વિવિધ અવતારો વિશેની ચર્ચા કરવામાં આવી. સનત કુમારોથી લઈને કલ્કી સુધીના 24 પરમાત્માના અવતારોની કથા કહી છે. કેવાય ને પેલા પરમાત્મા નામમાં જ 24 આંકડો આવી. પરમાત્માના 24 અવતાર. તમે પરમાત્મા એવું ગુજરાતીમાં લખો અને સરવાળો કરો. પ એટલે પાંચડો, ગુજરાતીમાં 5 આ રીતે લખી. ર એટલે બગડો, 5 ને 2 7. માં એટલે 4.5 લખો તો માં જેવું લાગે, તો 7 ને 4.5 11.5. પરમાં તડ ધો લખો તો ગુજરાતીમાં આઠડા જેવું થાય ને, તો 11.5 ને 8 19.5. અને પાછું માં લખો તો બીજા 4.5 એટલે થયા 24 અવતાર પરમાત્મા. વિવિધ પ્રકારના અવતારો લઈને અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને, ઉપરથી નીચે આવવું એ અવતાર. જો એક સાધારણ જીવને ભગવાનના ધામમાં જવું હોય તો કેટલો પરિશ્રમ, કેટલું તપ કરવું પડે. અને પરમાત્માને જ્યારે ઉપરથી નીચે આવવું પડતું હશે ત્યારે પ્રભુ પણ કેટલો ત્યાગ કરતા હશે. મેં ઠાકોરજીને ઘરે પધરાવવા માટે કેટલું છોડ્યું એની તો ચર્ચા આપણે કરીએ છીએ, એની તો ગણતરી કરાવીએ છીએ કે પ્રભુને પધરાવવા મેં કેટલું છોડ્યું, પણ મારા ઘરે ઠાકોરજીને આવવા માટે ઠાકોરજીએ કેટલું બધું છોડ્યું. અરે પોતાનું વૈકુંઠ છોડીને ભગવાન મારા ઘરે પધાર્યા. પોતાનો ભોગ, પોતાનો શૃંગાર, પોતાનું સિંહાસન આપણા ત્યાગ કરતા આપણા ઘરે પધારવા માટે ઠાકોરજીએ કેટલો મોટો ત્યાગ કર્યો એનો તો આપણે વિચારે નથી કરતા. એને ત્યાં શું કમી હતી? શું એના જેવો ભોગ ધરી શકો છો? એના જેવા શૃંગાર ધરી શકો છો? એના જેવું સિંહાસન લાવી શકો છો વૈકુંઠ જેવું? ના. તો એ કેમ આવ્યો ઘરે? કારણ કે ત્યાં તમે નહોતા અને એને તમારા હાથની સેવા લેવી હતી, એટલે બધું જ છોડી તમારા માટે એ તમારા ઘરે આવી ગયો. વિચાર કરો, ઠાકોરજીને તમારી વ્યવસ્થા જોડે પ્રેમ નથી, એમને તમારી જોડે પ્રેમ છે. અને આપણે વ્યવસ્થાના નામે આ નથી એટલે ઠાકોરજી નહીં, આ નથી એટલે ઠાકોરજી નહીં, આ નથી એટલે ઠાકોરજી. મેં ક્યારે કહ્યું કે આ બધું જોઈએ? ક્યારે પ્રભુએ વૈકુંઠથી કોઈના ઘરે ઈમેલ, SMS કે વોટ્સઅપ મોકલાવ્યો કે આ બધું ભેગું કર પછી તારા ઘરે આવું? ક્યારે નહીં. એ તો તૈયાર જ છે. આપણે વ્યવસ્થા બતાવી. ઠાકોરજી કહે ના, મને તો તારી જરૂર છે. જો માણસ વસ્તુ મેળવવા માટે પ્રભુ પાસે જાય અને પ્રભુને પોતાનો પ્રેમ આપે, ભાવ આપે, ભક્તિ આપે કે હું આપને ભક્તિ આપું છું, પ્રેમ આપું છું, કારણ મને વસ્તુ મળે. અને ઠાકોરજી, હું તને વસ્તુ આપું છું કારણ કે મને તારો પ્રેમ મળે એટલા માટે. બસ આપણા અને પરમાત્માના પ્રેમમાં ફરક એટલો છે, આપણે પ્રેમ વસ્તુ માટે કરીએ છીએ, પ્રભુ વસ્તુ પ્રેમ માટે આપે છે.
કે હું તને શું આપું જેથી તારો ભાવ મારામાં લાગી જાય, તારી કઈ એવી મનોકામના હું પૂરી કરી આપું જેથી તારી લગની મારામાં લાગી જાય. પ્રભુને તમારી વસ્તુ નહીં, તમારો ભાવ જોઈએ છે. અને આપણે ભાવ પણ આપીએ છીએ કારણ કે પ્રભુ પાસે વસ્તુ જોઈએ છે. અહીંયા કહ્યું પરમાત્મા વિવિધ અવતારો લઈને ભૂતલ પર આવે છે. અનેક અનેક અવતારો ધારણ કરીને ઠાકોરજી આવ્યા, અને એમાં પણ એ જ પ્રભુ પોતે વસ્તુતઃ કૃષ્ણ એવ જ્યારે મહાપ્રભુજી રૂપે પધાર્યા ત્યારે તો આપણને સૌને સનાથ કરી દીધા ઠાકોરજી. કારણ કે આ કલિયુગમાં અબ જો ભઈ સો કબહુ ન ભઈ. સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ એવા શ્રી વલ્લભ સ્વરૂપે પ્રભુ પધાર્યા ત્યારે કોઈ અવતાર લઈને નહીં, પ્રભુ પોતે આવી ગયા. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. જ્યારે પ્રભુના મહાત્મને સમજાવવા માટે કોઈ સામર્થ્યવાન ન લાગ્યું ત્યારે પ્રભુએ વિચાર કર્યો મારી ભાગવતને સમજાવવા મારે પોતે આવવું પડશે, મારા મહાત્મને સમજાવવા મારે પોતે આવવું પડશે. અને એટલા માટે મહાપ્રભુજી સ્વરૂપે પ્રભુ પોતે પધારે. 4 ઉદ્દેશ્ય સાથે અવતાર થયો. પહેલું કારણ મહાપ્રભુજીને ભૂતલ પર આવવાનું ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. કારણ કે અર્થઘટનો તો ઘણાએ કર્યા, પણ જેણે જેણે સુંદર સુંદર અર્થો કર્યા એમણે પણ પોતાની જ બુદ્ધિ અને પોતાના જ વિદ્વત્તાને પ્રદર્શિત કર્યું. વ્યાસજી જે કહેવા માંગતા હતા એ અર્થ તો કહ્યો જ નહીં. ઉત્તમમાં ઉત્તમ અર્થ કરનારાઓ પણ પોતાની જ વિદ્વત્તાને બતાવે છે, પણ એનાથી વ્યાસજી કે સુખદેવજી એમણે જે ઉદ્દેશ્ય સાથે ભાગવત કહ્યું એ અર્થો તો રહી જ ગયા. અને એટલા માટે પ્રભુ પોતે પધાર્યા. શેના માટે? વ્યાસજી જે કહેવા માંગે છે એ કહેવા માટે પધાર્યા. એટલે મહાપ્રભુજી કહે મારો કોઈ નવો મત નથી, મારો કોઈ નવો વિચાર નથી, વ્યાસજી જે કહેવા માંગી રહ્યા છે હું એ જ કહી રહ્યો છું. ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરી ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે સ્થાપિત કરાવી. બીજું, દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે. આ સુરી સોમિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોણ ઉપાય. આ દૈવી જીવો ભૂતલ પર આવ્યા તો ખરા, પણ સંસારી જીવો સાથે રહેતા રહેતા પોતાને સંસારી માનવા લાગ્યા. આ દૈવી જીવો તો સેવાની સૃષ્ટિ છે, ભગવત સેવા માટે પ્રગટાવી છે. એટલે મહાપ્રભુજી પધાર્યા, બ્રહ્મ સંબંધ કરાવી. ત્રીજું, સેવા માર્ગને પ્રગટાવવા માટે. પૂજા માર્ગ તો હતો જગતમાં, ષોડશોપચાર પંચોપચાર પૂજા તો થતી હતી, પણ મહાપ્રભુજીએ સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. પુષ્ટિ માર્ગની રીત અને પ્રીત કેવી? વ્રજ ભક્તોની. જે રીતે સારસ્વત કલ્પમાં યશોદાજી અને વ્રજ ભક્તો ઠાકોરજીને જે રીતે લાડ લડાવતા એ સેવાનો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈને ભૂતલ પર પ્રગટાવ્યો. આવા ઉદ્દેશ્યો સાથે પ્રભુ પોતે ભૂતલ પર મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યા. અહીંયા અનેક અવતારોની કથા કહી, પણ એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ સ્વયં પરમાત્મા છે અને એ જ પોતે વિવિધ લીલાઓ કરવા માટે વિવિધ અવતારોને ધારણ કરે છે. આગળ અન્ય પ્રકારના પ્રશ્નો કર્યા છે. 4 પ્રકારના અન્ય પ્રશ્નો કર્યા. એક ભાગવત સંબંધી, બીજું ભાગવતના કર્તા સંબંધી, બીજું ભાગવતના વક્તા સંબંધી અને ચોથું ભાગવતના શ્રોતા સંબંધી. અને આ 4 પ્રકારના પ્રશ્નો કર્યા. એના ઉત્તરમાં આખી ભાગવત કથા નું શ્રવણ કરાવ્યું. વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાયોગી વાસવ્યા કલયા હરે. સુતજી કહેને લગે વર્તમાન ચતુર્યુગી ના દ્વાપરમાં પરાશર મુનિને ત્યાં બોલો વ્યાસ ભગવાન કી જય, વ્યાસ ભગવાન કી જય. વ્યાસ નારાયણ નું પ્રાગટ્ય થયું. આ વ્યાસજી પરાશર ને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. સત્યવતી કન્યા, સંધ્યાકાળનો સમય હતો,
ન થવાનું કૃત્ય થયું. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો કાંઠો હતો ને એટલે અસુર નહીં, ભગવાનના જ્ઞાનના અવતાર વ્યાસજી પ્રગટ થયા. અને આ વાત યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી સમજાવે છે. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘનાઘનનિભે સદા ધ્રુવ પરાશરા અભિષ્ટ દે. કોને? ધ્રુવજી અને પરાશરને. ખરેખર તો કોઈ અસુર જ પેદા થવો જોઈએ. સંધ્યાકાલના સમયમાં આવું કૃત્ય થાય, પણ છતાંય જ્ઞાનના અવતાર વ્યાસજી થયા. કેમ? યમુનાજીની કૃપાને કારણે. આ અભિષ્ટ ફળ યમુનાજી આપ્યું છે. પરાશરને કયું અભિષ્ટ ફળ આપ્યું? કે એમને ત્યાં ભગવાનના જ્ઞાનના અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. દ્વીપમાં પ્રગટ થયા. યમુનાજીની વચ્ચે દ્વીપ હતું, બેટ હતું, એમાં એટલે એમનું નામ પડ્યું દ્વૈપાયન. કાળા હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. બોર ખાઈને રહ્યા એટલે બાદરાયણ કહેવાયા. વેદનો વિસ્તાર કર્યો એટલે વ્યાસ કહેવાયા. એટલે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એવા વિવિધ નામોથી વ્યાસજી ઓળખાય છે. વ્યાસજીનું પ્રાગટ્ય થયું, વેદોનો વિસ્તાર કર્યો, મહાભારત જેવો જય ગ્રંથ લખ્યો, 17 પુરાણોની રચના કરી વ્યાસજીએ. 17 પુરાણો ને ભાગવતજી તો મહાપુરાણ છે, 10 લક્ષણ છે. મહાભારત જેવો જય ગ્રંથ લખ્યો, 4 પુરુષાર્થોનું જેમાં વિસ્તારથી વર્ણન કર્યું. પણ હજુ એ વ્યાસજીના મનમાં શાંતિ નથી, આનંદ નથી, પ્રસન્નતા નથી. મનમાં ઉદ્વેગ છે. અને એમે આપણા દરેક ધર્મ ગ્રંથોમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક શોક કેન્દ્રમાં રહ્યો છે. આ શોકથી પ્રસન્નતા સુધીની યાત્રા છે, શોકથી ઉત્સવ સુધીની યાત્રા છે. વ્યાસજીના મનમાં શોક છે. ત્યાં ગીતાજીમાં જુઓ તો અર્જુનના મનમાં શોક અને મોહ આવ્યો. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. કેમ કરીને લડું? સામે તો સ્વજનો ઊભા છે, સ્વજનોને મારવાના. મોહ પેદા થયો અને પ્રભુએ કૃપા કરીને ભગવદ્ ગીતાજી સંભળાવ્યા. તમે વાલ્મીકી રામાયણ જુઓ, ક્રૌંચ પક્ષીને મરેલું જોયું, વાલ્મીકીજીના મનમાં શોક પ્રગટ થયો અને વાલ્મીકી રામાયણ પ્રગટ થયું. ક્યાંક ને ક્યાંક શાસ્ત્રોના કેન્દ્રમાં શોક કે મોહ રહ્યો છે. આપણા દરેક શાસ્ત્રો સભાગત ભાષણ નથી, પણ વ્યક્તિગત સંવાદો છે. સંવાદ રૂપે દરેક શાસ્ત્ર પ્રગટ થયા છે. કોઈ પૂછે છે અને કોઈ ઉત્તર આપે છે. પ્રશ્ન આપણે ત્યાં ક્યારે પણ પ્રશ્ન પૂછવાની મનાઈ કરી નથી. આ પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે. પ્રશ્ન એ ગુરુ માટે એક અવસર હોય છે, એક મોકો હોય છે. કારણ કે બહુ જ મહત્વનું શું છે, પ્રશ્ન જાગવો એ ખરાબ નથી, પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ વધારે ખતરનાક છે. હવે વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો અને પૂછવા માટે ધૃતરાષ્ટ્ર પાસે ગયા હોત તો કેવી ગીતા મળી હોત. ધૃતરાષ્ટ્ર તો એમ જ કે ચાલ ઘર ભેગા થઈ જઈએ, લડાતું હશે. ભાગ્યશાળી હતો અર્જુન, એની બાજુમાં કૃષ્ણ ઊભા હતા. પ્રશ્ન જાગે એનો વાંધો નથી, પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો ને તો તમારા મોહને, એ પ્રશ્નને મોહ બનાવી દેશે, તમને કન્ફ્યુઝ કરી દેશે, તમને અભાવ લાવી દેશે. એટલે બહુ જ મહત્વનું અત્યારના સમયમાં છે યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું. આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં પણ તકલીફ શું છે, આપણું નોલેજ ક્યાંથી આવે છે? ક્યાંક કોઈ વડીલ થોડું કે, ક્યાંક થોડી બુકમાં વાંચીએ, ક્યાંક કોઈ ઇન્ટરનેટ પર વાંચીએ, ક્યાંક કોઈની બાજુવાળા પડોશીને પૂછીએ અને પછી જે ખીચડી થાય આપણા જ્ઞાનની. આમ કરાય ને આમ ન કરાય ને પાપ લાગશે ને અપરાધ લાગશે ને જોવાઈ જશો, અહીંયા ના જવાય. એટલે કે પુષ્ટિ માર્ગમાં શું ન કરાય એ બધાને ખબર છે અને શું કરાય એ કોઈને ખબર નથી. હમણાં જો કોઈને પણ અજાણ્યાને ઊભા કરીને પૂછું ને કે શું ના કરાય, બધા જવાબ મળી જશે. શું કરાય એટલે કન્ફ્યુઝ. એટલે આપણા ધર્મનું નોલેજ નાથી જ શરૂ થાય છે.
અડતો નહીં, અહીંયા આવતો નહીં, અહીંયા જતો નહીં, આ ખવાય નહીં, અહીંયા જવાય નહીં, અહીંયા અડાય નહીં, અહીંયા કરાય નહીં. ના 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 ના. પેલો કે મારીએ ના છે આવવાની, અને ના જ શીખવાડી છે તમે. કોઈ એવી વ્યવસ્થા આપણી પાસે નથી કે જ્યાં ફોન કરીને પૂછીએ, જેની પાસે જઈએ યોગ્ય ઓથેન્ટિક પર્સન પાસેથી સમાધાન મળે. એટલે જ આ નર્મદાજીના કિનારે વિશ્વ વૈષ્ણવતા ધામનું નિર્માણ આપણે કરવા જઈ રહ્યા છીએ, કે જ્યાં પુષ્ટિ માર્ગની હેલ્પલાઇન શરૂ કરવી છે, કે ત્યાં ફોન કરો તો ઓથેન્ટિક પર્સન પાસેથી તમને આન્સર મળે. આ બધી વ્યવસ્થાઓ કેમ? કોઈ ઇન્ટરનેશનલ સેન્ટર આપણું નથી કે જ્યાં જઈને આ બધું શીખવા મળે. પાછા અમારી પાસે તો 4 જણા, તમને આવડતું નથી, નજીક ના આવતા, આવડતું નથી, આવતા નહીં, તો ક્યાં શીખવા જાય? માહોલ એવો બનાવી રાખીએ કે વલ્લભકુલ પાસે જઈ ન શકીએ, પૂછી ન શકીએ, વાત ન કરી શકીએ, તો વૈષ્ણવ સમાધાન લેવા જાય ક્યાં? સ્કૂલમાં સ્ટુડન્ટને આવડતું ન હોય તો ટીચરનો વાંક કહેવાય, સ્ટુડન્ટનો વાંક ન કહેવાય. તમને ન આવડતું હોય એમાં અમારે શરમાવા જેવું કહેવાય, તમારે નહીં. અમારી જવાબદારી છે તમને ભણાવવા, શીખવાડવા, સમજાવવા. ખરેખર આજ 10-15 વર્ષથી યુટ્યુબ ને ચેનલો ને કથાઓના માધ્યમથી એક એવી ક્રાંતિ વિશ્વભરમાં થઈ કે ઠેર ઠેર વૈષ્ણવોને આ નોલેજ મળ્યું છે, ભય ગયો છે, અજ્ઞાનતા ગઈ છે, અને હવે કોન્ફિડન્સ સાથે લોકો સેવા કરતા થઈ ગયા છે. આ ક્રાંતિ થઈ છે. લોકો કથાથી સુધા સત્સંગ. એક વસ્તુ યાદ રાખો, વિસર્જનનો અવાજ હોય, સર્જનનો અવાજ ન હોય. બોમ્બ ફોડો તો બધાને સંભળાય, પણ બગીચામાં કળી ફૂડે ને એનો અવાજ કોઈને ન સંભળાય. કળી ખીલે એનો અવાજ હોય. એમ સદવિચારોની કળી, સદભાવનાની કળી, સેવાની કળી, સત્સંગની કળી હજારોના મનમાં ખીલી છે, પણ એનો અવાજ ક્યાંય નહીં થાય. એ તો ઘરે ઘરે જઈને જ્યારે યુવાનોને મળો, વિશ્વભરમાં જાઓ. હું તો કહું, 1 વર્ષ મારી જોડે રહો, ખબર પડશે શું કામ થઈ રહ્યું છે. કેવા હજારો લોકો આજે જીવનનો બદલાવ, પરિવર્તન એક પુષ્ટિ માર્ગ સાથે આત્મસાત કરી રહ્યા છે કથાના માધ્યમથી. જે ચમત્કાર જોઈ રહ્યા છે. કોઈ પણ ગામમાં જાઓ, દોડતા દોડતા એ વડીલથી લઈ એક યુવાન સુધી આવે, રોજ આપને સાંભળીએ છીએ, રોજ સાંભળીએ છીએ. અને પાછા લોકોની આદત શું, ઘણાને હું સવારે ઉઠાડું છું અને ઘણાને રાતના સુવડાવું છું. બોલો, બસ અમે તો આપની ચેનલ લગાડીને સુઈ જઈએ, એટલે સાંભળતા સાંભળતા ક્યારે ઊંઘ આવી જાય ખબર જ ના પડે. ખોટું નથી. શ્રવણ સદવિચારોને સાંભળતા સાંભળતા આગ લાગી. લોકો હજારો લાખો લોકો આજે આ બધાના માધ્યમોથી પોતાના જીવનને કેવા પરિવર્તિત કરી રહ્યા. મોટા મોટા ડોક્ટરો, સર્જનો, લોયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, તમે વિશ્વભરમાં જોડે આવો તમને ખબર પડે કેવા કેવા લોકો જીવનને આત્મસાત આ સત્સંગના માધ્યમથી કરી રહ્યા છે, અને આખા જીવનમાં કેવો બદલાવ એને આવે છે. જમે તમે ક્યારેક 1 મહિનો મારી જોડે ફરો, તમને ખબર પડે સત્સંગ શું કામ કરે છે, કેવો પ્રભાવ એનો હોય છે. જો કડા એમ કે અમારા ઘરમાં તો કંકુ નીકળ્યું, ભભૂત નીકળ્યું. આ કંકુ ને ભભૂત ચમત્કાર નથી, આખો તમારી ભીતરથી વૈષ્ણવ નીકળ્યો, આ મોટો ચમત્કાર છે જે ક્યાંય ખોવાઈ ગયો હતો. તમારી ભીતર એક સાધારણ વ્યક્તિની ભીતર એક વૈષ્ણવતાનું પ્રાગટ્ય થવું, આ સૌથી મોટું. આખો માણસ બદલાય ને એ સૌથી મોટો ચમત્કાર છે. અને આ ચમત્કાર રોજ બરોજ જોઈ રહ્યા છે. અને આ પ્રભાવ મહાપ્રભુજીનો છે, આ ભગવદીઓની વાણીનો છે, આ શાસ્ત્રોનો છે. વ્યક્તિઓ તો નિમિત્ત હોય છે, પણ મૂળ વાત મહાપ્રભુજી કંઈક કરાવે એટલે કહેવાનો મારો અર્થ, પ્રશ્ન ખરાબ નથી, શંકા ખરાબ નથી, ગલત વ્યક્તિને પૂછવા જવું બહુ ખતરનાક છે. યોગ્ય વ્યક્તિ પાસે સલાહ લો, ઓથેન્ટિક પર્સનો પાસેથી પૂછો. ધર્મોના પણ પ્રશ્ન, ભલે ભગવાનમાં હું નથી માનતો એ વાત ગુરુ પાસે આવીને કરો, કેમ હું માનું? સમાધાન છે, ઉત્તર છે. યોગ્ય વ્યક્તિ પાસે પૂછવા ન જાઓ. અને વડીલો એમ કે તારામાં તો ભાવ જ નથી, નાના કોઈ જવાબ થોડી હોય, આવું કોઈ પૂછાતું હશે એટલે તમને એમ થાય જો એમની પાસે જવાબ નથી, હું સાચો છું ને પેલા ખોટા છે. જવાબ ન આપનારા વ્યક્તિ પાસે જવાબ લેવા જશો ને અને નહીં આપી શકે તો તમારી શંકા દ્રઢ થઈ જશે અને નુકસાન તમને જ થશે.
દરેકના જવાબ છે. પ્રશ્ન છે તો દરેક પ્રશ્નનો જવાબ પણ આ દુનિયામાં છે. જવાબ ન હોત તો પ્રશ્ન પેદા જ ન થયો. પ્રશ્નની જનની જ ઉત્તર છે. અને એક વસ્તુ યાદ રાખો, કોઈ શબ્દો જવાબ નથી હોતા, શ્રદ્ધા જ જવાબ હોય છે. જ્યારે શ્રદ્ધા પેદા થઈ જાય ને, આપમેળે જીવનમાં સમાધાન આવવા લાગે. બાકી તો દરેક જવાબમાં એક પ્રશ્ન પણ છે, જેને પૂછવું જ છે અને સમાધાન મેળવવું જ નથી, તો એને ક્યાંય મળશે, કેમ કે એને મેળવવું જ નથી. એને તો એના પ્રશ્નને જીવંત રાખવો છે. અહીંયા કહ્યું કે વ્યાસજીના મનમાં શોક છે અને શોકાતુર થઈને બેઠા છે આશ્રમમાં. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આચાર્ય પધાર્યા, મારા ઘરે મહાત્મા પધાર્યા, મારા ઘરે ભગવતી વૈષ્ણવ પધાર્યા. એટલે જ આપણે ત્યાં પધરામણી કરાવતા હોય. પધરામણી શું? કારણ કે આચાર્યોના ચરણ, ભગવતીઓના ચરણ એ તો ચાલતા ફરતા તીરથ છે. આપણા ઘરને તીરથમાં નથી લઈ જઈ શકતા, પણ તીરથ રૂપી ચરણ જો આપણા ઘરે પધારે ને તો ઘરના સમસ્ત પાપ નિર્મૂલ બની જાય. તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાન. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે ને, મહાપ્રભુજી તીર્થોમાં પધારે છે. પ્રશ્ન કર્યો, મહાપ્રભુજીને તીર્થયાત્રા કરવાની શું જરૂર છે? તો કે ના, મહાપ્રભુજીને તીર્થોની જરૂર નથી, પણ તીર્થોને આચાર્યોની જરૂર છે. કારણ કે જ્યારે લોકો સ્નાન કરીને જાય, પોતાના પાપ મૂકીને જાય, ત્યારે તીર્થો પણ પ્રતીક્ષા કરતા હોય. આવા વલ્લભાચાર્ય જેવા આચાર્યો જો મારામાં આવીને સ્નાન કરે તો હું પણ પાપોમાંથી મુક્ત થઈ જાઉં. આમ જે તીર્થોને પણ પવિત્ર કરે એ જ મહાત્મા છે. નારદજી પધાર્યા, ઉભા થઈ ગયા વ્યાસજી, પધારો પધારો પધારો. શેરી વળાવી સ્વચ્છ કરું ઘેર આવો. કેવો ઉમળકો હોય આપણને. અરે મારા ઘરે વલ્લભ પધારી રહ્યા, ઇન પલકન સો મગ જારે હો બ્રજ ગલિયન કી ધૂલ. હરિરાયજી તો કહે, મારા પાપણથી રસ્તો ચોખ્ખો કરું, મારા વલ્લભ પધારી રહ્યા. વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, और इन पलकन सो मग जा रहे हो ब्रज गलियन की धूल. મારી પાપણથી રસ્તો ચોખ્ખો. દમલાજી માર્ગ પર દ્રષ્ટિ કરીને બેઠા છે. મહારાષ્ટ્રનું એ વર્ધા ગામ. હજી મહાપ્રભુજી મળ્યા નથી, પણ વલ્લભને મેળવવાની આકાંક્ષા છે. ક્યારે મારા વલ્લભ આવશે, ક્યારે મારા વલ્લભ. અને ભાઈઓના ભાગલા પડી રહ્યા છે ઘરમાં, આટલું ધન તારું, આટલું ધન તારું. અને દમલાજી માર્ગ પર, રાજમાર્ગ પર દ્રષ્ટિ કરીને બેઠા છે. અને એટલામાં ભાગ્યને વલ્લભ ભૂત લાય, સાક્ષાત સૂર્ય મનુષ્યનો દેહ ધારણ કરી ધોતી ઉપરણો પહેરીને રાજમાર્ગે નીકળ્યો હોય એવું તેજ મારો રસ્તા પર આવતું દેખાયું. સીડી સુદ્ધા નથી ગયા દમલાજી, બારીમાંથી છલાંગ લગાવી અને વલ્લભના ચરણોને પકડી લીધા. આવો ભાવ દ્રઢઈને ચરણન કેરો. નારદજીને પધરાવીને લાવ્યા. વ્યાસજી શોકાતુર કેમ છો? આટલા ગ્રંથોની રચના કરી છતાં ચિત્તમાં આનંદ નથી, પ્રસન્નતા નથી. નારદજી કહેવા લાગ્યા, ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું વ્યાસજી, પણ ધર્મીનો વિમલ યશ ગાવાનો રહી ગયો છે. જેના માટે આ બધું છે એને જ ગાયા નહીં તો આનંદ ક્યાંથી આવશે? આ ધર્મ પણ ધર્મીને મેળવવા માટે છે. આપે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું તો વિસ્તારથી વર્ણન કર્યું, પણ આ ચારે દ્વારા જેને મેળવવાનો છે એ પ્રભુના વિમલ યશ ગાવાનું તો ભૂલી જ ગયા. આ ચારે પુરુષાર્થ દ્વારા પંચમ પુરુષાર્થ એ તો ભક્તિ છે. અને ભક્તિ ન ગાય, ભાવને ન ગાયો, અને એ ભાવથી જેને મેળવવાનો છે એ ભગવાનને ન ગાયો, ત્યાં સુધી બધું જ અધૂરું છે. નયત વચશ્ચિત્ર પદમ હરેર યશો. સુંદર શબ્દોના પ્રયોગ કર્યા. ગમે તેટલી અલંકારિત વાણી હોય, સારા સારા કંઠે ગવાતી હોય, પણ એમાં જો પ્રભુનો વિમલ યશ ન હોય તો તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર સમાન છે.
પરમહંસોને એમાં આનંદ આવતો નથી. ભગવદીઓને તો ભગવાનને ગાવામાં આનંદ છે. ગાવું હોય તો પ્રભુનું વિમલ યશ ગાઓ. આપણે ત્યાં પેલા તાનસેનની વાર્તા આવે ને કે ગુસાઈજીએ 500 સોનામોર આપી પણ ઉપર કોડી મૂકીને આપી. કહ્યું મહારાજ આ કોડી કેમ? તો કે તમારું સંગીત સર્વોત્તમ છે, એનું ઇનામ 500 સોનામોર, પણ અમારા માટે કોડી બરાબર છે કારણ કે એમાં પ્રભુના યશનું ગાન નથી. પ્રભુનો યશો ગાન નથી એટલે અમારા માટે કોડી બરાબર, એટલે કોડી મૂકીને આપી. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ, હું કેવલ ઉપદેશ આપવા નથી આવ્યો, હું પ્રેરણા આપવા આવ્યો છું. જો ઘણીવાર ઘણા વક્તા હોય એ ઉપદેશ આપીને જાય, પણ જે મહાત્મા હોય એ કેવલ ઉપદેશ ના આપે, એ પોતાના જીવનમાં આચરણ કરી પ્રેરણા આપે. ઉપદેશ કરતા પણ પ્રેરણાની અસર વધારે થાય છે. હું તો તમને પ્રશ્ન કરું કે તમે તમારા બાળકોને, યુવાનોને ઘરમાં ઘણી બધા ઉપદેશો આપો. હું તો આપણી અંદર કઈ એવી વસ્તુ કે જેનું એક્ઝામ્પલ આપી તમે તમારા દીકરાને ટોકી શકો, યા કહી શકો, યા પ્રેરિત